Hello, good morning, students. Today in this lecture, we will going to learn about types of database systems. And in the previous lecture, we have discussed about data models. Data models શું હોય? તો તમારા database નું structure બતાવે અને data models કહેવાય. Data models ના આપણે types જોયા હતા. ત્રણ type આપણે discuss કર્યા હતા mainly. First is record based model, second one is your object oriented model, and third one is physical data model. રેકોર્ડ બેઝ મોડલ ફરીથી ત્રણ ભાગમાં ડિવાઈડ કરું છું: રિલેશનલ મોડલ, નેટવર્ક મોડલ, હેરેશિયલ મોડલ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ ને નો એક જ ટાઈપ હતો ઈઆર મોડલ. ઈઆર મોડલ તમે રિપ્રેઝન્ટ કરો ત્યારે તમારે ઈઆર ડાયાગ્રામ બનાવવું પડે, જેને એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ કહેવાય. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. દરેક મોડલના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને દરેક મોડલ વિશે ડિસ્ક્રિપ્શન, એનો કન્સેપ્ટ આપણે વિથ એક્ઝામ્પલ શીખ્યા. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાનું છે ડેટાબેઝ સિસ્ટમ, એના ટાઈપ્સ. તો ડેટાબેઝ સિસ્ટમને ઓન ધ બેઝિસ ઓફ ડિફરન્ટ કેટેગરીઝ દે આર ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ ટાઈપ્સ. ફર્સ્ટ જે આપણી ટાઈપ છે ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ યુઝર્સ. નંબર ઓફ યુઝરના બેઝ પર તમે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને બે કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકો. ફર્સ્ટ વન ઇઝ સિંગલ યુઝર ડેટાબેઝ સિસ્ટમ DBMS એન્ડ સેકન્ડ વન ઇઝ મલ્ટી યુઝર DBMS. કે કેટલા યુઝર્સ તમારા ડેટાબેઝ સિસ્ટમને ઓપરેટ કરે છે. જો એક જ યુઝર કરતો હોય તો એને સિંગલ યુઝર DBMS કહેવાય, અને મલ્ટિપલ યુઝર એ સિસ્ટમને ઓપરેટ કરતા હોય તો એને મલ્ટી યુઝર DBMS કહેવાય. સેકન્ડ ટાઈપ છે આપણી ઓન ધ બેઝિસ ઓફ લોકેશન. લોકેશનના બેઝ પર તમારી DBMS જે છે એને ચાર કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ વન ઇઝ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ સિસ્ટમ, સેકન્ડ વન ઇઝ યોર parallel database system, third one is client server database system, and fourth is distributed database system. આના વિશે આપણે દરેક સિસ્ટમનું વધારે મતલબ ડિસ્ક્રિપ્શન, લોંગ ડિસ્ક્રિપ્શન નીચે આપેલું છે, તો એ આપણે ડિસ્કસ કરીએ. થર્ડ વન ઇઝ ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ એન્ડ કન્ટેક્ટ ઓફ યુઝ. એ કઈ ટાઈપની સિસ્ટમ છે અને એનો આપણે કઈ રીતે યુઝ કરી રહ્યા છે DBMS, તો એના બેઝ પર એની કેટેગરીઝ આપેલી છે. ફર્સ્ટ વન ઇઝ ટ્રાન્ઝેક્શનલ DBMS, કે ખાલી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ કરતી હોય તો ટ્રાન્ઝેક્શનલ DBMS કહેવાય. ડિસિઝનને મેનેજ કરતી હોય તો ડિસિઝન સપોર્ટ DBMS કહેવાય. એન્ડ થર્ડ વન ઇઝ ડેટા વેરહાઉસ, એટલે કે તમારા જે એક્સ્ટ્રા ડેટા સ્ટોર કરતી ખાલી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો એને આપણે ડેટા વેરહાઉસ DBMS કહીશું. હવે તમારા સિલેબસની અંદર ઓન ધ બેઝિસ ઓફ લોકેશન જે ચાર ટાઈપ્સ છે એને ડિસ્ક્રાઇબ કરેલી છે. તો આપણે વન બાય વન દરેક સિસ્ટમ જે છે 4 ટાઈપ્સ એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલી સેન્ટ્રલાઇઝ DBMS. આને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સેન્ટ્રલ એસી હોય કોઈ કંપનીની અંદર, એમાં કેવું હોય કે એક જગ્યાએથી એસી મેનેજ થતું હોય અને બાકી બધી જગ્યાએ વિન્ડો હોય. તમે એક જગ્યાથી સેટ કરો 25 ડિગ્રી, તો બધી જ વિન્ડોમાંથી 25 ડિગ્રીની જ એર બ્લો થાય. તમે કોઈ જગ્યાએ એવું ના કરી શકો કે આ એરિયામાં મારે 25 ડિગ્રી આપી છે, આ એરિયામાં 30 ડિગ્રી આપી છે, એવું થાય નહીં. એટલે સેન્ટ્રલાઇઝડ મતલબ કે એક જ જગ્યાથી ઓપરેટ થતું હોય એને સેન્ટ્રલાઇઝ કહેવાય. એટલે એનું નામ સેન્ટ્રલાઇઝડ એસી છે, એર કન્ડિશન. તો એવી જ રીતે આપણા ડેટાબેઝ સિસ્ટમની અંદર એવું લખેલું છે કે ઇટ કન્સિસ્ટ ઓફ સિંગલ પ્રોસેસર ટુગેધર વિથ એસોસિએટેડ ડેટા સ્ટોરેજ એન્ડ અધર પેરિફેરલ્સ. એની અંદર એક જ, એટલે જો બોર્ડની અંદર સિંગલ પ્રોસેસર જે છે એ બોર્ડમાં અને અંડરલાઈન કરેલી છે, એની અંદર તમારું એક જ પ્રોસેસર હોય છે અને એ પ્રોસેસર સાથે મલ્ટિપલ તમારા ડેટા સ્ટોરેજ ડિવાઇસ અને પેરિફેરલ્સ એટલે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જે છે એ એટેચ કરેલા હોય છે. ફિઝિકલી લોકેટેડ એટ સિંગલ પ્લેસ, એક જ જગ્યાએ લોકેટ કરેલી હોય છે. ડિફરન્ટ યુઝર કેન એક્સેસ ધ ડેટા ફ્રોમ લોકલ ઓર રિમોટ મશીન. દરેક યુઝર્સ જે છે એ ડિફરન્ટ જગ્યાએથી ડેટા એક્સેસ કરી શકે છે. મેનેજમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ સિસ્ટમ ઇન ઇટ્સ ડેટા આર કંટ્રોલ સેન્ટ્રલી ફ્રોમ વન લોકેશન. એક જ જગ્યાએથી એનું મેનેજમેન્ટ થાય છે, એક જ જગ્યાએથી એનું મેન્ટેનન્સ થાય છે. જેમ આપણે વાત કરીએ કે એક જ જગ્યાએથી એનું ઓપરેશન થાય એ રીતે. ફોર એક્ઝામ્પલ, a small enterprise has a database stored at one personal computer. માની લો કે તમારી એક નાની કંપની છે, એ કંપનીની અંદર એક જ પીસી ની અંદર બધો ડેટા સ્ટોર કરેલો છે અને એ પીસી ને મલ્ટિપલ જગ્યાએથી લોકો એક્સેસ કરી શકે છે અથવા એ પીસી માંથી ડાયરેક્ટ એક્સેસ કરી શકે.
So that is example of centralized database system. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, આ એનો ડાયાગ્રામ યસ, આ એનો ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામ જે છે, આ ડાયાગ્રામ ની અંદર તમે જુઓ, સેન્ટરમાં એક સર્વર આપેલું છે, એટલે તમારું કોમ્પ્યુટર અથવા મેઇન કોમ્પ્યુટર કહી શકો, ત્યાં તમારો ડેટા સ્ટોર થયેલો છે અને એની અંદર ફિઝિકલ ડેટા બધો સ્ટોર કરેલો છે. અને આ જે યુઝર્સ છે, લોકલ 1 યુઝર, લોકલ 2 કે રિમોટ યુઝર્સ, એને એ સર્વરને એક્સેસ કરે છે, એમાંથી ડેટા યુઝ કરે છે. તો આ થયો તમારો એક્ઝામ્પલ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વિકીપીડિયા. આપણે બધા લોકો વિકીપીડિયાને સર્ચ કરતા હોય કોઈ પણ વસ્તુ વિકીપીડિયાની અંદર, તો એની લિંક આવે, આપણે ક્લિક કરીએ, એ વસ્તુ આપણને દેખાય, પણ એનું સર્વર એક જ જગ્યાએ પડેલું છે અને આપણે ઘરેથી પણ એક્સેસ કરી શકીએ, મોબાઈલમાંથી પણ એક્સેસ કરી શકીએ, આપણા લેપટોપમાંથી પણ એક્સેસ કરી શકીએ, ગમે ત્યાંથી આપણે નેટ અવેલેબલ હોય તો આપણે એ વસ્તુને એક્સેસ કરી શકીએ. તો એ એક્ઝામ્પલ થયો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ. એના એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે એ જોઈ લઈએ. તો એડવાન્ટેજ છે, the data integrity is maximized as the whole database is stored at single place. ઇન્ટિગ્રિટી છે એ આરામથી મેનેજ થઈ જશે, કેમ કે તમારો આખો ડેટાબેઝ એક જ જગ્યાએ સ્ટોર થાય. ડેટા એક્સેસ ઇઝી બીકોઝ ઇટ ઇઝ સ્ટોર્ડ એટ સેમ પ્લેસ. ડેટા એક્સેસ પણ આરામથી ઇઝી થઈ જાય છે, કેમ કે બધું એક જ જગ્યાએ છે. ઓલ્ટરેશન, ડુપ્લિકેશન એન્ડ એનાલાઇસિસ ઓફ ડેટા. તમારે ડેટાનું ડુપ્લિકેશન થાય અથવા ડેટાનું એનાલાઇઝ કરવું હોય તો એ બધું આરામથી તમે મેનેજ કરી શકો છો, કેમ કે બધું એક જ જગ્યાએ એટલા. એન્ડ ડેટા સિક્યુરિટી ઇઝ ઓલ્સો ગુડ. તમારે એક જ મશીન ઉપર તમારી સિક્યુરિટી મૂકવી પડે છે, જેનાથી અહીંયા તમે સિક્યુરિટી મૂકી દો તો બધો ડેટા એક જ જગ્યાએ છે, જેનાથી તમે એને આરામથી સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકો. ડિસએડવાન્ટેજ શું છે કે when the computer or database system goes down, then every user is blocked from using the system until the system comes. માની લો કે જે સર્વર છે જેમાંથી તમે ડેટા એક્સેસ કરો છો, કોઈ પણ રીઝનના કારણે બંધ થઈ ગયું, પાવર ફેલિયર થયું કે ક્રેશ થઈ ગયું, તો જેટલા યુઝર્સ એને યુઝ કરે છે એ બધા એનો યુઝ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ, એમેઝોનની વેબસાઇટ આપણે યુઝ કરીએ છીએ, પણ માની લો કે એમેઝોનનું સર્વર જ બંધ થઈ ગયું, જે એક જગ્યાએ એનો બધો ડેટા મેનેજ થતો એ જ ક્રેશ થઈ ગયું, તો તમે વેબસાઇટ યુઝ કરી શકશો નહીં. કમ્યુનિકેશન કોસ્ટ ફ્રોમ ધ ટર્મિનલ ટુ ધ સેન્ટ્રલ સાઇટ કેન બી એક્સ. કમ્યુનિકેશન કરવા માટે તમે જે કોસ્ટિંગ તમારું લાગશે, કમ્યુનિકેશન કોસ્ટિંગ, એ વધી જશે. તો આ ડિસએડવાન્ટેજ છે ઉપર 4 એના. આ તમારી ફર્સ્ટ કેટેગરી હતી, સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ. સેકન્ડ છે આપણી પેરેલલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે પેરેલલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર શું છે? પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એન્ડ ધ ડેટા સ્ટોર્ડ disk in parallel. પેરેલલ ડેટાબેઝ સિસ્ટમની અંદર મલ્ટિપલ સીપીયુસ હોય, મલ્ટિપલ પ્રોસેસર યુનિટ હોય, મલ્ટિપલ પ્રોસેસર્સ હોય. તમારા સ્ટોરેજ ડિવાઇસીસ ને એ બધું તો મલ્ટિપલ હોય જ, તે પણ તમારા જે પ્રોસેસર છે એ પણ મલ્ટિપલ. એના કારણે શું થાય કે તમારા ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસ છે એની સ્પીડ વધે, કોઈ ડિવાઇસ ફ્રી ના રહે, કેમ કે એક પ્રોસેસરથી કામ કરવું એ વધારે પ્રોસેસરથી કરો તો બેટર છે, કેમ કે એક છોકરો કોઈ વસ્તુ કરતો હોય, એના જગ્યાએ 5 છોકરા એક જ વસ્તુને કરતા હોય તો એ કામ થોડું સ્પીડ અપ થાય. એના માટે પેરેલલ ડેટાબેઝ system એનો એક્ઝામ્પલ થયો. Parallel database system are used in the application that have to query extremely large database or that have to process an extremely large number of transactions per second. Parallel database system જે રહી એનું જનરલી ક્યાં યુઝ થાય કે જો તમારો ડેટાબેઝ બહુ મોટો ડેટાબેઝ હોય, લાર્જ ડેટાબેઝ હોય અને તમારે એક સેકન્ડની અંદર બહુ બધા ટ્રાન્ઝેક્શન્સ કરવાના હોય, ત્યારે તમારી સેન્ટ્રલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે રહી એ યુઝફુલ થાય નહીં. ત્યારે તમને મલ્ટિપલ પ્રોસેસર વાળી સિસ્ટમ જોઈએ, તો એ વખતે તમારી પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ વધારે યુઝફુલ થાય. અલગ અલગ તમે ડેટા સ્ટોરેજની ડિસ્ક છે એ પેરેલલ યુઝ કરો, અથવા એ શેર્ડ ફોર્મેટમાં યુઝ કરો, કાં તો મેમરી શેર્ડ ફોર્મેટ, હેરેન્શિયલ ફોર્મેટ યુઝ કરો. આપણે જે હેરેન્શિયલ ડેટા મોડલ જોયું હતું કે ટ્રી સ્ટ્રક્ચરમાં તમે એનો યુઝ કરો, અથવા તો દરેક સિસ્ટમને ઇન્ડિપેન્ડન્ટ રિસોર્સ આપી. જો નીચેનો ડાયાગ્રામ કે જે લેફ્ટ સાઈડ આપેલું છે એમાં શેર્ડ મેમરી કે એક જ સિસ્ટમ છે,
જેની અંદર મેમરી શેર થાય છે બધા મલ્ટિપલ પ્રોસેસર્સ ની વચ્ચે, અને સેકન્ડ છે એમાં સ્ટોરેજ એ બધા વચ્ચે. તો આ એક્ઝામ્પલ થયો તમારો પેરેલલ ડેટાબેઝ સિસ્ટમનો. નીચે હેરરશિયલ નો આપેલો છે કે ટ્રી સ્ટ્રક્ચરમાં લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં ઇન્ડિપેન્ડન્ટ રિસોર્સ છે, દરેકના પ્રોસેસર અલગ, દરેકની મેમરી અલગ, દરેકના સ્ટોરેજ ડિસ્ક અલગ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે એ જોઈ લઈએ. એડવાન્ટેજમાં પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ્સ આર વેરી યુઝફુલ ફોર ધ એપ્લિકેશન ધેટ હેવ ટુ બી ક્વેરી એક્સ્ટ્રીમલી લાર્જ. મેં કીધું એવી રીતે લાર્જ ડેટાબેઝ માટે બહુ સારા કામ કરે છે. સેકન્ડ છે થ્રુપુટ. થ્રુપુટ એટલે આઉટપુટ છે, એનો રિસ્પોન્સ ટાઈમ છે ઓછો લાગે. એક કામ કરવું છે, એ કામ મને કરવામાં 10 મિનિટ લાગે છે, એક છોકરો કરે છે તો એને 10 મિનિટ લાગે છે, પણ આપણે એ જ કામ 4 છોકરા વચ્ચે ડિવાઈડ કરી દઈએ તો ટોટલ 2.5 મિનિટ લાગશે, કેમ કે એક છોકરાને 2.5 મિનિટ લાગશે કામ કરતા, 2.5 મિનિટ. એટલે આપણું કામ જલ્દી પતી જશે, રિસ્પોન્સ ટાઈમ આપણો ઓછો થઈ જશે, આપણી એફિશિયન્સી. હા, ડિસએડવાન્ટેજ શું છે કે સૌથી પહેલા મલ્ટિપલ પ્રોસેસર છે, શેર્ડ રિસોર્સ નું યુઝ કરે છે, તો મે બી સિસ્ટમ છે સ્લો થઈ જાય. પ્રોસેસ શેર્ડ resources such as shared storage system bus may interfere each other with resulting poor performance. માની લો કે બધા શેર કરે છે તો શેર કરતી વખતે એ બે બધાની વચ્ચે કન્ફ્લિક્ટ ઉભો થાય, કન્ફ્યુઝન ઊભું થાય, તો એના કારણે તમને આઉટપુટમાં કદાચ કોઈ ઓપરેશનમાં ટાઈમ લાગી શકે છે, બધામાં નહીં પણ અમુક ઓપરેશન. તો એ એનો ડિસએડવાન્ટેજ. પણ ઓલ ઓવર આ સિસ્ટમ તમારી એડવાન્ટેજ વાળી છે. થર્ડ ડિસએડવાન્ટેજ એવો પણ થઈ શકે કે આમાં કોસ્ટ વધી જાય છે તમારે બધું મેનેજ કરવામાં, મલ્ટિપલ પ્રોસેસર્સ ને બધું મૂકવા. ઓકે, આ સેકન્ડમાં કઈ ડાઉટ પેરેલલ ડેટાબેઝ સિસ્ટમમાં? ઓકે, થર્ડ વન ઇઝ ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ. થર્ડ વન જે છે એ ક્લાયન્ટ સર્વર. તો નામ ઉપરથી જ ખબર પડે કે એક બાજુ ક્લાયન્ટ હોય, બીજી બાજુ સર્વર. એક કોમ્પ્યુટર જે પર્સનલ કોમ્પ્યુટર હોય એને તમે ક્લાયન્ટ કહી દો, અને સર્વર એટલે મોટું કોમ્પ્યુટર જેની કેપેસિટી વધારે છે, જેની રેમ વધારે છે, મેમરી વધારે છે, બરાબર, જેના અંદર તમે બધી જ વસ્તુ સ્ટોર કરેલી છે. જેમ એમેઝોન નું પોતે એક સર્વર છે, એક જગ્યાએ બધું મેનેજ કરે છે, તો એ તમારું સર્વર થયું. અને આપણે બધા એને યુઆરએલ થી એક્સેસ કરીએ છીએ તો આપણે બધા ક્લાયન્ટ થયા. આપણે હંમેશા રિક્વેસ્ટ સેન્ડ કરીએ છીએ કે મારે આ સાઇટ ઓપન કરવી છે. ગૂગલ છે સર્ચ એન્જિન, આપણે પણ એમાં રિક્વેસ્ટ જ કરીએ છીએ કે અમારે આ વસ્તુ જોઈએ છે, અને ગૂગલ નું સર્ચ એન્જિન આપણને એ વસ્તુ ફાઇન્ડ કરીને આપે છે. તો વી આર ક્લાયન્ટ્સ એન્ડ ધે આર સર્વર્સ. ઓકે, અહીંયા નીચે તમને એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા જે ડાયાગ્રામ ની અંદર સર્વર ડીબીએમએસ સોફ્ટવેર, અહીંયા તમારું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે, અને આ તમારા ક્લાયન્ટ છે, ક્લાયન્ટ 1, ક્લાયન્ટ 2, ક્લાયન્ટ 3 and ક્લાયન્ટ 4. they are all communicate with this server, they are sending request and get response from the server. આ બધાની વચ્ચે કમ્યુનિકેશન નેટવર્ક છે કે બધા નેટ થી કનેક્ટેડ છે અથવા લેન નેટવર્ક થી કનેક્ટેડ છે. તો આ તમારું આર્કિટેક્ચર થયું ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ. આની અંદર તમે રિક્વેસ્ટ કરો અથવા ક્વેરી કરો અને સર્વર તમને રિસ્પોન્સ આપે. આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે? તો એડવાન્ટેજ ની અંદર લેસ એક્સપેન્સિવ છે, કોસ્ટલી ઓછું છે, કેમ કે એક જ સર્વર છે, બાકી બધા તો ક્લાયન્ટ છે. ક્લાયન્ટ કન્ટેન આઇકોન બેઝ ઓર મેનુ બેઝ એપ્લિકેશન વિચ આર વેરી યુઝર ફ્રેન્ડલી. તમારા સર્વર ની ઉપર તમે મેઇન એપ્લિકેશન લોડ કરો, જ્યારે ક્લાયન્ટ ઉપર તો કેવું છે, ખાલી આઇકોન ક્લિક કરો એટલે કોઈ પણ માણસ જેને બેઝિક નોલેજ હોય એ ક્લાયન્ટને ઓપરેટ કરી શકે. ફોર પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્ટ યુઝ ઓફ ડેટા. દરેક સિસ્ટમમાં તમારે ક્લાયન્ટ ની અંદર બધી જ વસ્તુ મૂકવાની જરૂર નથી, ખાલી જે બેસિક રિક્વાયરમેન્ટ હોય એ જ મૂકવી પડે, બાકી બધું સર્વર મેનેજ કરે. બાકી એને કંઈ પણ જોતું હશે તો ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે ને સર્વર રિસ્પોન્સ આપે. રિસ્પોન્સ ટાઈમ એન્ડ થ્રુપુટ આર વેરી હાઈ એન્ડ મોર. થયા તમારા એડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ જે છે આપણા ક્લાયન્ટ સર્વર મેનેજમેન્ટ સિસ્ટમમાં, એમાં પ્રોગ્રામિંગ કોસ્ટ હાઈ છે અને લેક ઓફ મેનેજમેન્ટ ટૂલ્સ. મેનેજમેન્ટ ટૂલ્સ જે છે એને મેનેજ કરવા થોડા કોસ્ટ છે, પ્રોગ્રામિંગ કોસ્ટ પણ વધી જાય છે. તો આ આપણી હતી થર્ડ ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ. આ એકદમ ઈઝી છે. ફોર્થ છે આપણી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ. નામ ઉપરથી ખબર પડે કે તમારી ડેટાબેઝ સિસ્ટમ છે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મેટ. એટલે હવે આની અંદર કેવું છે કે તમારો ડેટા જે છે એ એક સર્વરમાં સ્ટોર નહીં હોય, મલ્ટિપલ સર્વરમાં સ્ટોર. એટલે ડિસ્ટ્રીબ્યુટેડ. એક સર્વર ક્રેશ થાય
તો બીજું સર્વર એને રિસ્પોન્સ આપી શકે, જેનાથી તમારો જે ક્લાયન્ટ છે, જે યુઝર છે, એને એવું નહીં લાગે કે સિસ્ટમ ડાઉન છે. અને આ જ પ્રેક્ટિકલમાં યુઝ થાય. અત્યારે હાલમાં તમારી આપણે જે બધી સિસ્ટમ યુઝ કરીએ છીએ એમાં મોસ્ટ ઓફ સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમનો કન્સેપ્ટ એ લોકો યુઝ કરે છે. એટલે અહીં લખ્યું છે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ મશીન્સ આર જ્યોગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ કનેક્ટેડ વાયા કમ્યુનિકેશન. તમારા જે મશીન છે એની અંદર ડીબીએમએસ છે એ અલગ અલગ મશીન્સમાં મૂકેલું, જ્યોગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે અને એકબીજા વચ્ચે કમ્યુનિકેશન નેટવર્ક એટલે કે ઇન્ટરનેટથી કમ્યુનિકેટ કરે છે. The enterprise data might be distributed on different computers in such a way that the data of the one portion of enterprise is stored in one computer and data of another department is stored on other computer. એટલે એક્ઝામ્પલ એમને એવું આપ્યું છે કે એક કંપની હોય એના એક ડિપાર્ટમેન્ટનો ડેટા એક સર્વરમાં સ્ટોર હોય, બીજા ડિપાર્ટમેન્ટનો ડેટા બીજા સર્વરમાં સ્ટોર હોય, એટલે એને ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. એક્ઝામ્પલ એમને આપેલું છે ટેલિફોન નેટવર્ક ને સેલ્યુલર. ઓકે, કે જેમાં એક જગ્યાએ જ બધું ના, ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મેટમાં બધું મૂકેલું. જો આને હવે ડાયાગ્રામ તમે જો, ડાયાગ્રામની અંદર વચ્ચે કમ્યુનિકેશન નેટવર્ક છે. દરેક ક્લાયન્ટની પાસે, દરેક ક્લાયન્ટ પોતે સર્વર છે અને ત્યાં જ એનો ફિઝિકલ ડેટા સ્ટોર કરેલો છે. પણ જે તમારો જે ડેટા છે એ પાર્ટ પાડીને સ્ટોર કરેલો છે. પાર્ટ 1 એકમાં, પાર્ટ 2 બીમાં, પાર્ટ 3 બીજામાં, પાર્ટ 4 માં એ. ઓકે, આ મેં કીધું એ રીતના. એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે? તો રિસ્પોન્સ ટાઈમ થ્રુપુટ બહુ બેટર પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે આપણને. યુઝર જે છે એ વધારે આવે તો ટ્રાન્ઝેક્શન ઇન્ક્રીઝ થાય તો પણ આરામથી મેનેજ થઈ જાય. કોઈ નવું મશીન એડ કરવું હોય તો સિસ્ટમમાં ઇફેક્ટ થતી નથી અને જે ડેટા છે એને તમે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. દરેક સિસ્ટમ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ છે, તો આ તમારા એડવાન્ટેજ છે. અને ડિસએડવાન્ટેજ શું છે કે ક્યારેક રિકવરી ફેલિયર થાય તો રિકવરી થોડી કોમ્પ્લેક્સ થાય, કેમ કે એક ડિપાર્ટમેન્ટનો ડેટા એક જગ્યાએ સ્ટોર કરેલો હોય પણ એ સિસ્ટમ ક્રેશ થાય તો એ ડિપાર્ટમેન્ટનો ડેટા જવાની શક્યતા છે. હા, એવું છે કે બીજા ડિપાર્ટમેન્ટના બચી જશે કે તે અલગ સર્વર ઉપર છે, પણ એક જે ડિપાર્ટમેન્ટનો ડેટા એમાં છે એને ક્રેશ થઈ ગયું તો એને થોડોક રિકવર કરવો પ્રોબ્લેમેટિક છે. પણ ડીબીએમએસ પોતે એટલી ઇન્ડિપેન્ડન્ટ હોય કે દર વખતે રિકવરી ફાઇલ, લોગ ફાઇલ્સ જે છે એ સ્ટોર કરીને રાખે, જે આપણે ફંક્શન અને સર્વિસીસમાં ભણ્યા હતા. એના કારણે એ ઇશ્યુઝ થાય નહીં. ઓકે, સો ધીસ વોઝ અબાઉટ યુનિટ 2. આપણા જે ડેટાબેઝ સિસ્ટમ જે છે 4 ટાઈપની એ આપણે ડિસ્કસ કરી લીધી. તો હવે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો આજે આપણે શું ડિસ્કસ કર્યું કે ડેટાબેઝ સિસ્ટમ કેટલા ટાઈપ્સની હોય. તો database system mainly as per geographical locations, they are divided into 4 categories. First one is your centralized database system. Second one is parallel database system. Third one is client server database system and fourth one is distributed database. એક્ઝામમાં આની અંદર કોઈ પણ ટાઈપ તમને પૂછાઈ શકે. જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે એનું ડિસ્ક્રિપ્શન, ડાયાગ્રામ અને એડવાન્ટેજ જે આપણે ડિસ્કસ કર્યા આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ચલો, આટલે સુધી કોઈને કઈ ડાઉટ છે? નો સર.